હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. અન્નનળી માનવ શરીરના કઈ મુખ અંગીય પ્રણાલીનો ભાગ છે? શ્વસન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્રાવી તંત્ર કે પાચન તંત્ર? અન્નનળી માનવ શરીરના કઈ મુખ અંગ પ્રણાલીનો ભાગ છે? તો સાચો જવાબ છે પાચન તંત્રનો ભાગ છે અન્નનળી માનવ શરીરની મુખ્ય પ્રણાલીનો ભાગ. વનસ્પતિઓમાં જાયમલ શેના પરિવહન માટે જવાબદાર છે? પાણી અને ઓગળેલો ખનિજો, વાયુઓ કે ખોરાક? વનસ્પતિઓમાં જાયલમ શાના પરિવહન માટે જવાબદાર છે? તો સાચો જવાબ છે પાણી અને ઓગળેલો ખનિજો જે વનસ્પતિઓમાં જાયલમ માટે પરિવહન માટે જવાબદાર છે. એક ડી પાવરનો લેન્સ બનાવવા માટે નીચેનામાંથી કઈ કેન્દ્ર લંબાઈનો લેન્સની જરૂર પડે છે? 1 સેમી, 10 સેમી, 100 સેમી કે 1/100 સેમી? એક ડી પાવર લેન્સ તો બનાવવા માટે નીચેનામાંથી કયા કેન્દ્ર લંબાઈની લેન્સની જરૂર પડશે? તો સાચો જવાબ છે 10 સેમી કેન્દ્ર લંબાઈ લેન્સની જરૂર પડશે એક ડી પાવર લેન્સ બનાવવા માટે. માનવ રક્તની પીએચ કેટલી હોય છે? 7.8, 6.4, 6.8 કે 7.4? માનવ રક્તની પીએચ કેટલી હોય છે? તો સાચો જવાબ છે માનવ રક્તની પીએચ મૂલ્ય 7.4 હોય છે. અને શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો એનું પણ 7.4 4 જ હોય છે અને માનવ રક્તનું 7.4. કાર્બન સંયોજનમાં કયા પ્રકારનું બંધન હોય છે? ધાત્વીય બંધન, હાઇડ્રોજન બંધન, આયનીય બંધન કે સહસંયોજક બંધન? કાર્બન સંયોજનમાં કયા પ્રકારનું બંધન હોય છે? તો સાચો જવાબ છે સહસંયોજક બંધન હોય છે કાર્બન સંયોજનમાં. અંતઃગોળ અરીસામાં જો આપણે કોઈ વસ્તુને અરીસાના ધ્રુવ અને કેન્દ્રીય બિંદુ એ વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ખાલી જગ્યા રચાશે. કેન્દ્ર પર, કેન્દ્રની દૂર, અરીસાની પાછળ કે એક પણ નહીં? અંતઃગોળ અરીસામાં જો આપણે કોઈ વસ્તુને અરીસાના ધ્રુવ અને કેન્દ્રથી બિંદુની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ખાલી જગ્યામાં રચાશે. તો સાચો જવાબ છે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાશે. અલિંગી પ્રજનન નીચેનામાંથી કોનામાં છિદ્ર નિર્માણ દ્વારા થાય છે? રાઇઝોપસ, યીસ્ટ, લીશમેનિયા કે બ્રોફિલ્મ? અલિંગી પ્રજનન નીચેનામાંથી કોનામાં છિદ્ર નિર્માણ દ્વારા થાય છે? તો સાચો જવાબ છે રાઇઝોપસ, જેનું નિર્માણ અલિંગી પ્રજનનમાં થાય છે. નીચેનામાંથી કિડનીનું કાર્ય કયું છે? લોહીમાંથી કચરો દૂર કાઢવો, લોહીમાંથી પુરવઠો જાળવવો, લોહીને ગરમ રાખવું કે એક પણ નહીં? નીચેનામાંથી કિડનીનું કાર્ય કયું છે? તો સાચો જવાબ છે લોહીમાંથી કચરો કાઢવો, જે કિડનીનું કાર્ય છે. નીચેનામાંથી ફ્લોએમાં મૃત કોષો કયા છે? ચાલની કોષો, ચાલની નલિકાઓ, સ્થાયી કોષો કે ફ્લોએમ રેસાઓ? નીચેનામાંથી કયા ફ્લોએમમાં મૃત કોષો છે? તો સાચો જવાબ છે ફ્લોએમમાં રેસાઓ, જે મૃત કોષો છે. નીચેનામાંથી કયા સંરક્ષણનો નિયમ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમનું પરિણામ છે? ઉર્જા સંરક્ષણનો, વેગમાન સંરક્ષણનો, વિદ્યુતભારના સંરક્ષણનો કે દ્રવ્યમાન સંરક્ષણનો? નીચેનામાંથી કયા સંરક્ષણનો નિયમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પરિણામ છે? તો સાચો જવાબ છે વેગમાન સંરક્ષણ, જે ન્યૂટનના ગતિનો ત્રીજા નિયમનું પરિણામ છે. જડત્વ એ વસ્તુના કયા ગુણધર્મો પર આધાર રાખે છે? આકાર, પ્રવેગ, વેગ કે દળ? જડત્વ એ વસ્તુના કયા ગુણધર્મો પર આધાર રાખે છે? તો સાચો જવાબ છે દળ પર આધાર રાખે છે જડત્વ, જે વસ્તુના ગુણધર્મો પર આધાર રાખે છે દળ. જો 1, 2 અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય તો સમકક્ષ અવરોધ હશે 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ કે 6 ઓહમ?
જો 1, 2 અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય તો સમકક્ષ અવરોધ હશે. તો સાચો જવાબ છે 6 ઓહમ હશે. જ્યારે જો 1, 2 અને 3 ઓહમના 3 અવરોધ શ્રેણીમાં જોડાયેલા હોય તો તે સમકક્ષ અવરોધ 6 હશે. કાર્બનનો કયો એલોટ્રોપ ગરમી અને વીજળીનો સારો વાહક છે? હીરા, ચારકોલ, ગ્રેફાઇટ કે એક પણ નહીં? કાર્બનનો કયો એલોટ્રોપ ગરમી અને વીજળીનો સારો વાહક છે? તો સાચો જવાબ છે ગ્રેફાઇટ, જે એલોટ્રોપ જે ગરમી અને વીજળીનો સારો વાહક છે. તો પ્રાણી કોષમાં કોષની સામગ્રી આસપાસના વાતાવરણથી અલગ કરતી રચનાનું નામ જણાવો. કોષ કેન્દ્ર પટેલ, કોષ દિવાલ, કોષ પટલ કે એક પણ નહીં? પ્રાણી કોષમાં કોષની સામગ્રીને આસપાસના વાતાવરણથી અલગ કરતી રચનાઓના નામ જણાવો. તો સાચો જવાબ છે કોષ પટલ, જે પ્રાણી કોષમાં કોષની સામગ્રીને આસપાસના વાતાવરણથી અલગ કરતી રચનાઓનું નામ છે. નીચેનામાંથી કયો નિયમ જણાવે છે કે દરેક ક્રિયા માટે હંમેશા સમાન વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે એક પણ નહીં? નીચેનામાંથી કયો નિયમ જણાવે છે કે દરેક ક્રિયા માટે હંમેશા સમાન વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે? તો સાચો જવાબ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જે દરેક ક્રિયા માટે હંમેશા સમાન વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે તે દર્શાવે છે. જીવન સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? વ્યક્તિગત સજીવોને જીવંત રાખવા માટે, તેમની ઉર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે, વૃદ્ધિ જાળવવા માટે કે પેઢી દર પેઢી પ્રજાતિને ચાલુ રાખવા માટે? જીવન સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? તો સાચો જવાબ છે પેઢી દર પેઢી પ્રજાતિને ચાલુ રાખવા માટે જીવન સજીવો માટે પ્રજનન આવશ્યક છે. નીચેનામાંથી કયો યૌન પ્રસારિત રોગ વાયરસથી થાય છે? મસાઓ, ગોનોરિયા, સિફિલિસ કે એક પણ નહીં? નીચેનામાંથી કયો યૌન પ્રસારિત રોગ વાયરસથી થાય છે? તો સાચો જવાબ છે મસાઓ, જે યૌન પ્રસારી રોગ વાયરસથી થાય છે. ગોળાકાર સપાટી અને સમતલ સપાટી દ્વારા અનુસરવામાં આવતા વક્રીભવનના નિયમો સરખા છે, અલગ છે, તાપમાન પ્રમાણે બદલાય છે કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? ગોળાકાર સપાટી અને સમતલ સપાટી દ્વારા અનુસરવામાં આવતા વક્રીભવનનો નિયમ કયો છે? તો સાચો જવાબ છે સરખા રહે છે. ગોળાકાર સપાટી અને સમતલ સપાટી દ્વારા અનુસરવામાં આવતા વક્રીભવનના નિયમો સરખા હોય છે. જ્યારે અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તે કુલ અવરોધ વધે છે, ઘટે છે, એક સરખું રહે છે કે આમાંથી કોઈ નહીં? જ્યારે અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ. તો સાચો જવાબ છે વધે છે. જ્યારે અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ વધે છે. આદુ એક પ્રકાર છે, મૂળ નથી, કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તેમાં ક્લોરોફિલ હોય છે. તે કુલ ફૂલો ઉત્પન્ન કરે છે કે તેમાં ગાંઠો અને આંતરગાંઠો હોય છે? આદુ એક પ્રકાર છે પણ મૂળ નથી, કારણ કે. તો સાચો જવાબ છે તેમાં ગાંઠો અને આંતરગાંઠો હોય છે, તેના કારણે તે આદુ પ્રકાર છે, મૂળ નથી. આ સાથે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજી 20 MCQ સોલ્વ કર્યા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે છે. બાય.